વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIના પ્લમ્બર ટ્રેડ અંતર્ગત ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સની ઓળખ, જાળવણી અને તેને મેન્ટેન કરવા વિશેની માહિતી આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો અગાઉના લેક્ચરમાં આપણે જોયું તો કે પ્લમ્બિંગ સર્વિસ વિશે, બરાબર છે. તો કે પ્લમ્બિંગ સર્વિસ કેવી રીતે કરી શકાય. તો હવે આજના ટોપિકમાં આપણે જોઈશું તો કે પ્લમ્બિંગ ટૂલ્સ વિશેની માહિતી વિશે. તો કે અલગ અલગ પ્રકારના પ્લમ્બિંગ ટૂલ્સ આપણે વાપરતા હોઈએ છીએ. જેમ કે પાઇપને કટ કરવા માટે કટિંગ ટૂલ્સ હોય છે, એ જ રીતે એને થ્રેડિંગ કરવા માટે થ્રેડિંગ ટૂલ્સ આપણે યુઝ કરતા હોઈએ છીએ. એ જ રીતે આપણે પાઇપને હોલ્ડ કરવા માટે જે હોલ્ડિંગ ડિવાઇસ યુઝ કરતા હોઈએ છીએ તેના વિશે માહિતી લઈશું. અને આપણે જોઈએ તો કે પાઇપ જે હોય છે એને કોઈક જગ્યાએ એનો જે એન્ડ હોય છે એને બંધ કરવા માટે આપણે જે પિચિંગ જે કહીએ છીએ, તો કે એ પિચિંગ ટૂલ્સ વિશે આપણે આજે માહિતી લઈશું. તો આપણે ચાલો PPTના માધ્યમથી તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે જોઈએ તો કે પાઇપ રેન્ચ વિશે, બરાબર છે. તો કે પાઇપ રેન્ચ શું છે? તો કે એ એક પ્રકારનું પાઇપ હોલ્ડિંગ ડિવાઇસ છે, બરાબર છે. તો કે અલગ અલગ પાઇપ રેન્ચ જે હોય છે એ એડજસ્ટેબલ હોય છે અને તેનો ઉપયોગ આપણે પાઇપને પકડવા માટે તથા ગ્રીપ આપવા માટે અથવા તો કે પાઇપ અને થ્રેડિંગ જે કરેલો હોય છે એને જોડવા કે છોડવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે પાઇપને એના ફિટિંગ્સ એટલે કે એલ્બો હોય અથવા તો કે કોઈ ટી હોય એની અંદર ફિટ કરવા માટે અથવા તો કે એમાંથી રિમૂવ કરવા માટે આપણે પાઇપ રેન્ચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે પાઇપ રેન્ચને સ્ટીલ્સન પાઇપ રેન્ચ પણ કહેવામાં આવે છે. અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ તો કે એની અંદર મુખ્ય 4 ભાગો છે. એક તો કે પીવોટ છે, એક એડજસ્ટિંગ સ્ક્રૂ છે, એક હેન્ડલ છે અને એક મૂવેબલ જો આપેલી છે. તો કે આ જે છે એ શું હોય છે કે એક રફ હેન્ડલિંગ માટે તથા ભારે કાર્ય માટે એટલે કે હેવી ડ્યુટી ડિઝાઇન એની કરેલી હોય છે. અને તેની જે જો હોય છે એની અંદર સેરેશન આપેલું હોય છે જેથી પાઇપને આપણે મજબૂતી રીતે પકડી શકીએ. અને જે તેનો ઉપયોગ 10 mm થી 50 mm સુધીના વ્યાસના પાઇપને પકડવા માટે થાય છે. જે પાઇપ રેન્ચ જે છે એના અલગ અલગ ભાગો વિશે આપણે આગળ જોઈએ. તો કે સૌથી પહેલાં છે પીવોટ, બરાબર છે. તો કે જે પીવોટ જે છે એ શું હોય છે કે પાઇપ રેન્ચના બાકીના ભાગો એમાં ફિક્સ કરવામાં આવતા હોય છે અને તે સેન્ટર પોર્શન છે. એટલે કે આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ તો કે આ જે પોર્શન જે છે એ પીવોટ પોર્શન છે. એની અંદર એક એડજસ્ટિંગ સ્ક્રૂ છે અને એક લીવર આપેલું છે અને આ જે મૂવેબલ જો હોય છે. તો કે આ બધા જ અલગ અલગ ભાગોને એ પીવોટની અંદર ફિટ કરવામાં આવતા હોય છે. આ જે પીવોટ હોય છે એ સેન્ટર પોર્શન છે અને એની અંદર આપણે જેમ અગાઉ જોઈ ફિગરમાં તેમ ફિક્સ જો, મૂવેબલ જો અને એડજસ્ટિંગ નટ માટે એક સ્ક્વેર સ્લોટ આપેલો હોય છે. હવે આપણે જોઈએ એડજસ્ટિંગ નટ. તો કે આ નટને પીવોટમાં લગાવેલામાં હોય છે અને તેમાં મૂવેબલ જોનો થ્રેડેડ પોર્શન દાખલ કરેલો હોય છે. આથી તેને ફેરવવાથી શું થાય છે કે મૂવેબલ જો આગળ પાછળ થાય છે. પાઇપના વ્યાસ અનુસાર શું થાય છે, મૂવેબલ જે જો હોય છે તેને આપણે ખોલી કે બંધ કરી શકીએ છીએ. હવે આપણે એને જોઈએ હેન્ડલ વિશેની માહિતી. તો કે પાઇપ અને ફિટિંગ, બરાબર છે. તો કે એની ઉપર આપણે બળ આપીએ, બરાબર છે, અને રેન્ચને હોલ્ડ કરીએ છીએ, બરાબર છે. તો કે એની જે લંબાઈ હોય છે, બરાબર છે, જે લીવર હોય છે તો કે એ લીવરની લંબાઈ પાઇપના વ્યાસ પરથી નક્કી કરવામાં આવે છે. એટલે કે કેટલી લંબાઈનું છે અથવા તો કે કેટલી એની વોલ થિકનેસ છે, બરાબર છે. તો કે એના ઉપર આપણે આધાર રાખતા હોઈએ છીએ. નાના વ્યાસના પાઇપોની જે હોય છે, બરાબર છે, નાના વ્યાસવાળો જે પાઇપ હોય એને પકડવા માટે આપણે શું કરીએ કે મોટી હેન્ડલવાળી પાઇપ રેન્ચનો ઉપયોગ કરીએ તો એના કારણે શું થશે, કાં તો પાઇપ બેન્ડ થઈ જશે અથવા તો કે પાઇપ જે હોય છે એ તૂટી જવાની સંભાવના રહેતી હોય છે. હવે આપણે જોઈએ મૂવેબલ જો વિશે. તો કે જે મૂવેબલ જો હોય છે એને ખોલી કે બંધ કરીને વિવિધ વ્યાસના પાઇપને આપણે હોલ્ડ કરી શકીએ છીએ. તેના એટલે કે મૂવેબલ જો અને જે ફિક્સ જો હોય છે એની ઉપર સેરેશન એટલે કે શું હોય છે કે આંટા જેવી રચના કરેલી હોય છે, જે તીથ આપેલા હોય છે. આ તીથ હોય છે એના કારણે શું થાય છે કે પાઇપ ઉપર સારી એક ગ્રીપ બની
રહે. ભાઈ પાઇપ રેન્જ જે હોય છે એકદમ મક્કમતાથી એ પાઇપને પકડશે, બરાબર છે, અથવા તો કે પાઇપને કેટલી સચોટ રીતે પકડશે તેનો આધાર શું હોય છે કે આ તીથ ઉપર જ રહેલો હોય છે. જ્યારે તીથ ઘસાઈ જાય ત્યારે તેને આપણે શું કરીએ છીએ કે ટ્રાયએંગ્યુલર ફાઇલની મદદથી પાછી એને ઓરિજિનલ શેપ આપી દઈએ છીએ, જેથી એ ફરીથી તેની યોગ્ય પ્રોપર રીતે પાઇપને પકડી શકે. આ ઉપરાંત તેની અંદર એક એડજસ્ટિંગ નટ આપેલી હોય છે. જો એ એડજસ્ટિંગ નટને આપણે જો સમયાંતરે ઓઇલ નહીં કરીએ તો એ શું થશે, જામ થઈ જવાની સંભાવના રહેતી હોય છે. જો એડજસ્ટિંગ નટ એટલે કે પાઇપ રેન્જ જે હોય છે મોસ્ટ ઓફલી આપણે પાણીની અંદર યુઝ કરવાનું થતું હોય છે. તો કે પાણીને કારણે શું થતું હોય છે કે જે એડજસ્ટેબલ જે નટ હોય છે એની ઉપર કાટ લાગી જાય છે, અને એ કાટને કારણે શું થાય છે કે એ એકદમ જામી જાય છે. એટલે કે એ નટ હોય છે એ જામી જવાના કારણે આપણે જે મૂવેબલ જોને આગળ પાછળ કરવાની જરૂર પડતી હોય છે તે થઈ શકતું હોતું નથી. ઘણીવાર આપણે શું કરીએ છીએ કે એક કરતાં વધારે પાઇપ રેન્જનો પણ ઉપયોગ કરીએ છીએ. જેમ કે કોઈ પાઇપને આપણે ફિટિંગમાં ફિટ કરતા હોઈએ ત્યારે શું થાય છે કે ઘણીવાર પાઇપને ફિટ કરવા માટે આપણે એને ગોળ ફેરવીશું, બરાબર છે, તો કે તેની સાથે સાથે એ ફિટિંગ રહેલું હોય છે એ પણ શું થાય છે કે ફરે છે. તો કે એવું ન થાય તેના માટે જેમ ફિગરમાં દર્શાવ્યા અનુસાર આપણે શું કહીએ છીએ, 2 પાઇપ રેન્જનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ ચેન પાઇપ રેન્જ વિશેની માહિતી. તો કે જે ચેન પાઇપ રેન્જ હોય છે એનો ઉપયોગ 50થી 150 mm સુધીના વ્યાસના પાઇપને પકડવા માટે થાય છે. અગાઉ જે પાઇપ રેન્જ હતું, બરાબર છે, તો કે એનો ઉપયોગ 15થી 50 mm સુધીનો જે વ્યાસની પાઇપ હોય છે એને પકડવા માટે છે. હવે 50 mmથી ઉપરનો જે કોઈ વ્યાસવાળો પાઇપ હોય તો તેને પકડવા માટે આપણે શું કરીએ છીએ કે ચેન પાઇપ રેન્જનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એનો ઉપયોગ નળ ઉપરાંત અનિયમિત આકારના જે શેપ હોય, બરાબર, એને પણ પકડવા માટે આપણે એને કરી શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ તો કે એક અહીં આ લીવર ટાઈપનું આપેલું છે, બરાબર છે, અને એની અંદર આપણે એક આ ચેન ટાઈપનું છે, બરાબર. આ વચ્ચે જે છે રાઉન્ડ ટાઈપનો એ આપણો જોબ છે, અથવા તો કે આને આપણે પાઇપ કહીએ છીએ, બરાબર છે. આ પાઇપને ફરતે આપણે શું કરીએ છીએ, ચેનને વીંટાળી દઈએ છીએ, અને ચેનનો એક જે લિંક હોય તેને આપણે અહીં તીથની જોડે અહીં અટેચ કરી લઈએ, જેથી પ્રોપર જે પાઇપનું આપણે ફિટ કરી શકીએ. પછી આપણે જોઈએ છીએ કે અહીં એરો એટલે કે એને ખોલવા માટે આપણે શું કરીએ છીએ તો કે અપ સાઈડ એને ફોર્સ આપીએ છીએ, બરાબર. એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું તો શું થશે કે જે પાઇપની અંદર જે ફિટ કરેલું હશે ફિટિંગ, બરાબર છે, તે એનાથી રિમૂવ થઈ શકે. એ જ રીતે આપણે જો ડાઉન સાઈડનો એરો આપીએ તો કે એને આપણે ડાઉન સાઈડના એરો આપવાથી તે શું થશે કે પાઇપનું ફિટિંગ થશે. હવે આપણે એને વિગતવાર જોઈએ તો કે તેમાં એક હેડ હોય છે, બરાબર છે, તો કે હેડ જે હોય છે એ ગ્રિપિંગ માટેના ભાગો ધરાવે છે. તેમાં ઉપર અને નીચે 2 જો આપવામાં આવે છે, જેના પર સારી પકડ મેળવવા માટે આપણે સેરેશન આપેલું હોય છે. અહીં આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ કે એક અહીંયા એક અપર પોર્શન, એક આ લોઅર પોર્શન, એ 2 ભાગ હોય છે, અને એની ઉપર શું હોય છે કે ટીથ ટાઈપનું આપેલું હોય છે, જેથી પાઇપનું ગ્રિપિંગ સારી થઈ શકે. હવે આપણે જોઈએ તો કે એની અંદર શું હોય છે કે એક રોલર ચેનનો ઉપયોગ કરીએ છીએ. તો કે સામાન્ય પ્રકારની ચેન જેવી જ આ રોલર ચેન પાઇપની ફરતે વીંટીને તેને એક લિંકને હેડમાં લોક કરી દેવામાં આવે છે, અને ચેનને લોક કરવા માટે હેડમાં એક દાંતાની રચના કરેલી હોય છે, જેમાં ચેનને ફસાઈ દેવામાં આવે છે. જેમ અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ તો કે અહીંયા લિંક છે એ લિંકને પાઇપના વ્યાસ અનુસાર શું કર્યું છે કે તીથની અંદર ફસાઈ દીધું છે, જેથી પ્રોપર એ પાઇપનું ગ્રિપિંગ કરી શકે. હવે આપણે જોઈએ તો કે હેન્ડલ વિશે. જેમ અગાઉ આપણે જોયું હતું કે હેન્ડલનું કામ શું છે કે એક પ્રકારનું ટોર્ક પ્રોવાઈડ કરવાનું, એ જ રીતે અહીંયા પણ એનું કામ શું હોય છે કે એક પ્રકારનો ફોર્સ ક્રિએટ કરીને પાઇપને ફેરવી શકાય. તો કે પાઇપ કે ફિટિંગ ફેરવવા માટે જરૂરી બળ હેન્ડલ દ્વારા આપવામાં આવે છે. ચેન પાઇપ રેન્ચનો ઉપયોગ યોગ્ય સમય કરીએ, બરાબર છે, એટલે કે ચેન પાઇપ રેન્ચની અંદર શું હોય છે કે એની અંદર એક પાછું જેમ આપણે લિંક ફસાઈ દીધેલી હોય છે, બરાબર છે, એ રીતનું એક બીજી એક હેડની અંદર તીથ આપેલો હોય છે, એ તીથની અંદર આપણે ચેનને ફસાઈ દઈએ છીએ. આ ટૂલ હેવી ડ્યુટી કાર્ય માટે હોવાથી 50 mmથી ઓછા વ્યાસના પાઇપને ઉપયોગ કરવા માટે હિતાવત નથી. જેમ પાઇપ રેન્જ જે હોય છે એ 50 mmથી વધારે જે હોય પાઇપનો વ્યાસ તો તેના ઉપયોગ કરી ના શકાય. એ જ રીતે આ પાઇપ જે રેન્જ હોય છે ચેન પાઇપ રેન્જ, એનો ઉપયોગ આપણે 50 mmથી ઓછા વ્યાસના પાઇપ માટે ન કરી શકીએ. હવે આપણે જોઈએ તો કે પાઇપ વાઇસ વિશે. તો કે જે પાઇપ વાઇસ છે એ એક પ્રકારનું શું છે
તો કે પાઇપ હોલ્ડિંગ ડિવાઇસ જ છે, બરાબર છે. તો તેના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. તો તેને આપણે પહેલાં એમાં જોઈએ તો કે સામાન્ય પાઇપ વાઇસ વિશે. તો કે પાઇપના કટિંગ, બેન્ડિંગ અને થ્રેડિંગ દરમિયાન તેને સ્થિર પકડી રાખવાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત તેને પકડમાં ફરી જતો અટકાવવા માટે ખૂબ જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ પાઇપને આપણે આપણી યોગ્યતા અનુસાર એને શું કરીએ છીએ? કટ કરીએ છીએ અને તેના જે છેડે કટિંગ કરીએ છીએ અથવા તો કે તેને બેન્ડ કરીએ છીએ, બરાબર છે. તો કે આ બધા જે કાર્યો કરવા હોય છે ત્યારે એ દરમિયાન એને શું કરવું હોય છે? એક સ્ટેબલ રીતે રહે એ રીતનું પકડી રાખવાની જરૂર પડતી હોય છે. તો કે એના માટે આપણે પાઇપ વાઇસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેના દ્વારા 63 mm સુધીના વ્યાસના પાઇપને આપણે પકડી શકીએ છીએ. અહીં ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ તો કે એની અંદર શું છે? તો કે એક મૂવેબલ વી ટાઈપનો જો છે, બરાબર છે, અને એક નીચેની બાજુ વી ટાઈપનો લોઅર જો છે, બરાબર છે, અને એક એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલો છે, બરાબર છે. તો કે તેના જો કેવા હોય છે? વી આકારના હોય છે અને આ વાઇસને વર્કબેન્ચ પર ફિટ કરવામાં આવે છે. તેની હેન્ડલ ફેરવવાથી શું થશે? તો કે સ્ક્રૂ ઉપર નીચે થઈ શકે અને આ સ્ક્રૂના છેડે એક મૂવેબલ જો લગાડવામાં આવેલી હોય છે. જ્યારે ફિક્સ જો જે હોય છે એ બેઝ સાથે અટેચમેન્ટ હોય છે. અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આ જે લોઅર જો છે એ બેઝ જોડે ફિટ છે, જ્યારે જે અપર જો છે એ સ્ક્રૂનું જે અહીંયા આપેલું છે એ સ્ક્રૂ જોડે અટેચમેન્ટ છે. જ્યારે આપણે એને હેન્ડલ થ્રુ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ફેરવીશું ત્યારે તો શું થશે? અપ અને ડાઉન થઈ શકશે. કારણ કે આપણે પાઇપનો વ્યાસ અલગ અલગ સાઇઝનો હોય તો કે તેને પકડવા માટે આપણે મૂવેબલ જોને એડજસ્ટ કરવાની જરૂર પડતી હોય છે. હવે આપણે બીજો પાઇપ વાઇસનો પ્રકાર જોઈએ તો તેમાં છે પોર્ટેબલ ફોલ્ડિંગ પાઇપ વાઇસ. તો કે આ પાઇપ વાઇસને આસાનીથી ફોલ્ડ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે અને તેના ફ્રેમવર્ક પર એના જે ફ્રેમવર્ક એટલે કે જે બેઝ હોય છે, બરાબર છે, એ બેઝ શું હોય છે? તો કે એ એના 3 લેગ આપેલા જે હોય છે એને ઉપર લગાડવામાં આવે છે. તેના પર વાઇસ ફિટ કરેલ હોય છે અને કોઈપણ જગ્યાએ તેના લેગ ખોલી અને વાઇસને માઉન્ટ કરી શકાય છે. એટલે કે આ જે વર્કબેન્ચ હોય છે એના ઉપર લગાડવાની જરૂર પડતી નથી. એટલે કે જે આ પાઇપ વાઇસ હોય છે એ વર્કબેન્ચ ઉપર લગાડવાની જરૂર પડતી નથી. જેમ અગાઉ આપણે જોયું તો કે બરાબર છે, તો કે એની અંદર કમ્પલસરી એને વર્કબેન્ચ ઉપર લગાડવાની જરૂર પડતી હોય છે. પરંતુ અહીંયા જે આ જે 3 પાયા આપેલા છે, બરાબર, એ 3 પાયા ઉપર જ એ શું થાય છે કે એ માઉન્ટ થયેલો હોય છે. હવે આપણે જોઈએ તો કે ચેન પાઇપ વાઇસ, બરાબર છે. તો કે આ વાઇસનો ઉપયોગ મોટા ડાયામીટરના પાઇપને હોલ્ડ કરવા માટે થાય છે. જેમ સિમ્પલ પાઇપ વાઇસ હતો તો એ 63 mm સુધીના વ્યાસને જ પકડી શકતો હતો. હવે તેનાથી મોટા પાઇપ વાઇસ હોય તો એને પકડવા માટે આપણે શું કરીએ? તો કે એના માટે આપણે ચેન પાઇપ વાઇસનો ઉપયોગ કરીએ છીએ. તો કે તે 200 mm સુધીના પાઇપને હોલ્ડ કરી શકે છે. તેમાં એક વાઇસ આપેલો હોય છે અને તેના જો પર સેરેશન આપવામાં આવેલા હોય છે. આ સેરેશન અને ચેનની મદદથી પાઇપને આપણે સારી રીતે ગ્રીપથી પકડી શકીએ છીએ. તેમાં મૂવેબલ જો હોતા નથી. જેમ અગાઉ આપણે એક સિમ્પલ પાઇપ વાઇસ જોયો અને એક બરાબર પોર્ટેબલ પાઇપ વાઇસ જોયો. એ બંને શું હોય છે? એક મૂવેબલ જો હોય અને એક ફિક્સ જો હોય છે. જ્યારે આની અંદર એવું હોતું નથી. એની અંદર જે મૂવેબલ જો હોતો નથી. અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ તો કે એની અંદર એક નીચેની બાજુ લોવર જો આપેલો હશે અને પાઇપ વચ્ચે ફિટ કરેલી છે અને એની ફરતે ચેનને આપણે બાંધેલી છે અને એને અહીં એક ટીથ ટાઈપનું આપેલું હશે. એ ટીથની જોડે આપણે જે પાઇપની લિંક જે છે ફિટ કરી દીધેલી છે. એટલે કે આપણે હવે એને જોઈએ તો કે પાઇપને ફિક્સ પર જો પર ટેકો આપી ચેનને પાઇપના ફરતે વીંટી દેવામાં આવે છે. ત્યારબાદ તેની એક લિંકને વાઇસમાં આપેલ એક દાંતામાં ફસાવીને લોક કરી દેવામાં આવે છે અને આ વાઇસને પણ વર્કબેન્ચ પર ફિટ કરવામાં આવે છે. જેમ પોર્ટેબલ જે વાઇસ હતો તો કે તેને વર્કબેન્ચ જોડે ફિટ કરવાની જરૂર પડતી નથી. પરંતુ આ ચેન ટાઈપનો જે વાઇસ હોય છે એને કમ્પલસરી આપણે વર્કબેન્ચ ઉપર ફિટ કરવાની જરૂર પડે છે. હવે આપણે જોઈએ પાઇપના કટિંગ અને થ્રેડિંગ વિશે. એટલે કે અગાઉના આપણે જે ટૉપિક હતો એમાં આપણે જોયું તો કે પાઇપને કેવી રીતે હોલ્ડ કરી શકાય, એના માટે કયા ટૂલ્સ વપરાય, બરાબર છે. હવે આપણે શું હોય છે કે પાઇપને ઘણીવાર એકબીજાની જોડે જોઈન્ટ કરવાની જરૂર પડતી હોય છે. તો કે એના માટે શું કરવું પડે? તો કે આપણે એને પાઇપને યોગ્ય લંબાઈને અનુસાર એનું કટ અને થ્રેડિંગ કરવાની જરૂર પડતી હોય છે, બરાબર છે. તો કે
જે નોર્મલી પાઇપ હોય છે બરાબર છે, એ 6 મીટર સુધી હોય છે, પરંતુ આપણે 20 મીટર સુધી પાઇપની જરૂર પડે તો તેના માટે શું કરીએ તો કે આપણે તેના માટે એને જોઈન્ટ કરવાની જરૂર પડે છે. તો કે એના માટે કયા ટૂલ્સ આપણે ઉપયોગ કરીએ તો કે તેના વિશે આપણે સંપૂર્ણ વિગતવાર અહીં જોઈએ. તો કે પાઇપ કટિંગ બરાબર છે. તો કે પાઇપ કટિંગ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? મોસ્ટ ઓફલી આપણે હેક્સો બ્લેડનો બરાબર હેક્સોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, જે જીઆઈ પાઇપ હોય બરાબર છે, અથવા તો કે પીવીસી પાઇપ હોય બરાબર છે, તો કે એને આપણે કટ કરવા માટે શું કરીએ છીએ કે હેક્સોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હેક્સો 2 ટાઈપના હોય છે, એક તો કે સોલિડ ફ્રેમ ટાઈપ અને એક ફ્લેક્સિબલ ફ્રેમ ટાઈપના હોય છે બરાબર છે. અહીં જે ફિગરમાં જોઈએ છે કે એ એડજસ્ટેબલ ટાઈપનો છે, એટલે કે એની અંદર આ જે બટરફ્લાય ટાઈપની જે કી આપેલી છે એનાથી આપણે અહીં આ જે હેક્સો બ્લેડ છે બરાબર એને સાઇઝને અનુરૂપ આપણે એને સેટ કરી શકીએ છીએ. અને આ જે પોર્શન છે એ હેક્સો ફ્રેમ છે. હવે આપણે જોઈએ પાઇપ કટર બરાબર છે. તો કે જો જીઆઈની પાઇપને કટ કરવી હોય તો કે હેક્સો યુઝ થાય, પરંતુ હવે કોપરની પાઇપને કટ કરવી હોય તો તેના માટે શું કરીએ તો કે તેના માટે આપણે પાઇપ કટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે એની અંદર શું હોય છે તો કે એની અંદર એક વ્હીલ ટાઈપનું હોય છે. એ વ્હીલ જે હોય છે એ જ પાઇપને શું હોય છે કટ કરતું હોય છે. એટલા માટે એ વ્હીલની ધારને શું હોય છે કે સમાંતરે બુઠ્ઠી ના થઈ જાય એના માટે આપણે એને ઘસવી પડતી હોય છે, અથવા તો કે એને સમયાંતરે જે વ્હીલ હોય છે એને ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે. તો કે તેની અંદર આપણે ફિગરમાં જોઈએ તેમ બરાબર છે. તો કે એની અંદર શું છે કે અહીં આપણે પાઇપ કટર જોઈ શકીએ છીએ. તો કે તેની અંદર એક 3 વ્હીલ આપેલા છે. એ ત્રણેય વ્હીલ કેટલા 120 ડિગ્રીના એંગલે આપણે એને ગોઠવેલા હોય છે. તો કે એની અંદર આ સાઈડનું જે વ્હીલ કટર છે એને આપણે શું કહીએ છીએ? કટર વ્હીલ કહીએ છીએ. જ્યારે આ બંને વસ્તુ છે બરાબર છે, આ અને આ બરાબર, એ શું છે તો કે એક ગાઈડ વ્હીલ્સ છે બરાબર છે. તો કે આ બધા એ પાઇપ કટરના વિવિધ ભાગો છે, જેમ કે અહીં હેન્ડલ હોય છે બરાબર છે, એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલો છે બરાબર. તો કે આ એક એડજસ્ટિંગ સ્ક્રૂ છે અને અહીંયા હેન્ડલ છે. તો આ એડજસ્ટિંગ સ્ક્રૂને આપણે ફેરવીશું તો એના પરથી આ જે ગાઈડ વ્હીલ હશે એ એની પોઝિશન ચેન્જ કરશે બરાબર છે. તો કે હવે આપણે એના ભાગો વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. તો કે એની અંદર એક કટર વ્હીલ હોય છે. તો કે આ વ્હીલ પાઇપ જે હોય છે, આ વ્હીલ હોય છે એ પાઇપને શું કરે છે? કચરવાનો પ્રયત્ન કરે છે. અને એ વ્હીલની તીક્ષ્ણ ધાર હોય છે એના કારણે શું થાય છે કે એ પાઇપ કચડાય છે, પણ એટલી બી તીક્ષ્ણ ના હોવી જોઈએ કે પાઇપને કટ કરીને એને ડેમેજ કરી શકે બરાબર છે. હવે તેને શું હોય છે કે એક પિનની મદદથી ફિક્સ કરેલો હોય છે અને એ તે પિનની ફરતે ફરી શકે છે. હવે આપણે જોઈએ તો કે 2 ગાઈડ વ્હીલ. તો કે આ બંને ગાઈડ વ્હીલ હોય છે એક કટિંગ વ્હીલ દરમિયાન પાઇપને શું કરે છે? ટેકો આપવાનું કામ કરતા હોય છે. અને આ બંને વ્હીલ એ પાઇપની સાઇઝ મુજબ એડજસ્ટ થઈ શકે છે. તો કે એના માટે જે અહીંયા આપણે ગાઈડ વ્હીલ આપેલા છે તો કે એને પાઇપને અનુસાર એડજસ્ટ કરવું હોય બરાબર છે. તો કે એના માટે શું હોય છે તો કે આ એક એડજસ્ટિંગ સ્ક્રૂ આપેલો હોય છે. તો કે જેના દ્વારા નાના અને મોટા પાઇપને આપણે શું કરીએ છીએ? હોલ્ડ કરી શકીએ છીએ અને તેને અનુરૂપ આપણે જે ગાઈડ વ્હીલ હોય છે બરાબર એને આગળ પાછળ કરી શકીએ છીએ. તેને ઘણીવાર આપણે શું કહીએ છીએ? જેકિંગ સ્ક્રૂ પણ કહીએ છીએ. તેના એક છેડે શું હોય છે કે હેન્ડલ જેવી રચના હોય છે. એ હેન્ડલ 2 કામ કરે. એક તો કે તેની મદદથી પાઇપ કટરને ફેરવી પણ શકાય છે. આ ઉપરાંત જે ગાઈડ વ્હીલ હોય છે એને એડજસ્ટ પણ કરી શકાય છે. હવે આપણે જોઈએ મલ્ટી વ્હીલ ચેન પાઇપ કટર. જેમ અગાઉ આપણે જે જોયું તો કે એની અંદર ખાલી એક જ કટિંગ વ્હીલ હતું, પરંતુ ઘણીવાર આપણે શું હોય છે કે મલ્ટી વ્હીલ કટર ચેન પાઇપની પણ જરૂર પડતી હોય છે. તો કે તેની અંદર શું હોય છે તો કે મલ્ટી વ્હીલ કટરો આપેલા હોય છે. તો કે તેને કેવી રીતે જોઈન્ટ કરી શકાય? તો કે તેને એક ચેન પાઇપ હોય છે, એ ચેન પાઇપની લિંકની જોડે એની જે કટર વ્હીલ હોય છે તેને જોઈન્ટ કરવામાં આવતા હોય છે. તો અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ બરાબર છે. તો કે આ એક લિંક ચેન આપેલી છે, એની અંદર લિંકની અંદર આપણે શું કર્યા છે? આ જે કટર વ્હીલ છે એ કટર વ્હીલને આપણે શું કર્યા છે? તે આની અંદર જોડે ફિટ કરેલા છે. તો કે એની અંદર મેઇન શું હોય છે કે એક હાર્ડન કટિંગ વ્હીલ હોય છે કે જે ખરેખર કટિંગ કરતું હોય છે અને એની અંદર એક લિંક હોય છે. એ લિંકને એકબીજા સાથે સ્ક્રૂની મદદથી જોડી જરૂરી લંબાઈને અનુસાર આપણે ચેનની રચના કરી શકીએ છીએ. આ જે ચેન હોય છે બરાબર એને પણ એક જગ્યાએ ફિક્સ કરવા માટે શું હોય છે કે એક અહીંયા આપણે એક એડજસ્ટિંગ એક તીથની રચના કરેલી હોય છે કે જેની એ તીથની અંદર આપણે શું કરીએ
તો કે આ જે લિંક હોય એને લિંકને ફિક્સ કરી શકીએ. આ ઉપરાંત એક ટેન્શન એડજસ્ટિંગ સ્ક્રૂ પણ આપેલો હોય છે, તો તેની મદદથી ચેનમાં પકડાવેલા પાઇપ પર ટેન્શન આપી શકાય છે. કટરનો ઉપયોગ કરતાં પહેલાં તેની ચેન, સ્ક્રૂ, પિન અને કટર વ્હીલની પણ સ્થિતિ ચકાસી લેવી જોઈએ. તો ઘણીવાર શું થતું હોય છે કે જો પિનમાં વધારે ઘસાઈ ગયેલી હોય તો કે એના કારણે શું થાય છે કે જે કટર વ્હીલ હોય છે એ આડું અવળું ફરે છે અને એ ચોક્કસ કાટખૂણે કટિંગ કરતું નથી. અને જો તેને આ રીતે જ આપણે ઉપયોગ કરતા રહીએ તો કે એ જે સ્ક્રૂ પિન હોય છે એ વધુને વધુ ઘસાતી જતી હોય છે અને એ વ્હીલ, જે કટર વ્હીલ હોય છે એને પણ ડેમેજ કરતા હોય છે. હવે આપણે જોઈએ રેચેટ બ્રેસ વિશે. તો કે રેચેટ બ્રેસ એ શું છે કે એક હોલ કરવા માટેનું એક ટૂલ્સ છે. જ્યારે સૌપ્રથમ આપણે જે ડ્રીલ મશીન નહોતા ત્યારે આપણે આ રેચેટ બ્રેસ ટૂલની મદદથી એનો ઉપયોગ કરીને હોલ પાડતા હતા. તો કે એ એક હેન્ડ ટૂલ છે જેનો ઉપયોગ લાકડાની છિદ્રો અથવા તો કે ખિલ્લી માટે ડ્રીલ કરવા માટે થાય છે. બરાબર છે. તો કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક અહીંયા હેન્ડલ આપેલું છે. બરાબર છે. તો તેને આપણે શું કરીએ છીએ, ક્લોકવાઇઝ અહીં ફેરવીશું. તેના કારણે આ જે બીટ હશે એ બીટ પણ તેની સાથે શું થશે, રોટેટ થશે અને આ જે બીટની જે આઉટસાઇડનું જે ડાયામીટર છે એટલી સાઇઝનું અહીંયા લાકડાની અંદર હોલ પડી શકશે. હવે આપણે જોઈએ પાઇપ થ્રેડિંગ વિશે. તો કે પાઇપ થ્રેડિંગ કરવાની જરૂર કેમ પડે છે? બરાબર છે. તો કે જ્યારે એક કરતાં વધારે પાઇપને આપણે જોઈન્ટ કરવાની હોય, બરાબર છે, તો કે તેના છેડે આપણે શું કરીએ છીએ, થ્રેડિંગ કરીએ છીએ અને પછી તેને યુ બેન્ડ અથવા તો કે જે ટી હોય છે એના દ્વારા આપણે એક બીજા પાઇપને જોઈન્ટ કરી યોગ્ય લંબાઈનું આપણે એનો પાઇપ ગોઠવી શકીએ છીએ. તો કે આની અંદર આપણે કયું હોય છે, તો કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ પાઇપ થ્રેડ હોય છે, એટલે કે BSP પ્રકારના આટા એમાં આપેલા હોય છે. એટલે કે BSPની અંદર આપણને ખ્યાલ જ હશે તો કે એની અંદર જે તીથ વચ્ચેનો ખૂણો હોય છે તો કે એ કેટલો હોય છે, તો કે 55 ડિગ્રીનો હોય છે. તો એની અંદર શું હોય છે કે જો ઇન્ટરનલ થ્રેડ હોય તો કે પેરેલલ ટાઈપના હોય, જ્યારે એક્સટર્નલ જે થ્રેડ હોય એ કેવા હોય છે, ટેપર ટાઈપના હોય છે. જેમ કે GIની પાઇપ હોય છે તો કે અડધાથી લઈને કેટલા લગી 6 ઇંચ લગીની સાઇઝમાં હોય છે અને એ અલગ અલગ વોલ થિકનેસમાં પણ ઉપલબ્ધ હોય છે. તો કે પાઇપ જોઈન્ટને સીલ કરવા માટે આપણે શું કરીએ છીએ, પાઇપના છેડે આટા પાડીએ છીએ. બરાબર છે. હવે એ આટા પાડીએ તો ત્યારે શું કરીએ, તો કે ત્યારે આપણે જે છેલ્લા 4 આટા હોય, બરાબર છે, એને બોટમ તથા ટોપ બંને એના જે હોય છે ફ્લેટ કરી દેવામાં આવતા હોય છે અને તેને લીકેજ દૂર કરવા માટે મેલ ફિમેલ થ્રેડની વચ્ચે આપણે શું કરીએ, હેમ પેકિંગ એટલે કે ટેફલોન ટેપનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી એની અંદર સીલ થઈ જાય અને પાણી જે લીકેજ થવાની સંભાવના આપણે ત્યાં દૂર કરીએ છીએ. હવે આપણે જોઈએ તો કે ડાય અને ડાયસ્ટોક વિશે. બરાબર છે. તો કે ડાય અને ડાયસ્ટોક જે છે એ પણ શું છે, તો કે બહારની બાજુ આંટા પાડવા માટેનું એક ઉપયોગી ટૂલ્સ છે. તો કે ડાયને ફેરવવા માટે આપણે ડાયસ્ટોકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે આ જે છે એ અલગ અલગ પ્રકારની ડાય છે, એટલે કે અડધાની ડાય હોય છે, એકની ડાય હોય છે, પોણાની ડાય હોય છે. બરાબર. તો કે આપણે જે પાઇપ હોય છે એની બહારની બાજુ કેવી રીતના આપણે આંટા પાડવા છે, તો કે એને અનુસાર આપણે અહીં આ જે ડાયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ડાયને આપણે શું કરીએ છીએ, અહીં ફિગરમાં જોયા પ્રમાણે આ ડાયસ્ટોક છે. બરાબર. આ ડાયસ્ટોક ટૂલની અંદર આપણે ડાયને એડજસ્ટેબલ સ્ક્રૂ વડે એને ફિટ કરી દઈએ છીએ. ડાયસ્ટોકની અંદર શું હોય છે કે એ એડજસ્ટેબલ હોય છે, એટલે કે એની અંદર એક પછી એક ક્રમ અનુસાર આપણે ડાયના પીસ ફિટ કરી શકીએ છીએ અને તેને ટાઈટ કરવા માટે આપણે શું હોય છે કે એક ટાઇટિંગ સ્ક્રૂ પણ આપેલો હોય છે. આ અહીં આપણે જોઈ શકીએ છીએ. એ તો કે એ શું છે, એક ટાઇટિંગ સ્ક્રૂ છે. જ્યારે આપણે ડાયને આપણે અહીં યોગ્ય રીતે પ્રોપર રીતે આપણે ગોઠવી દઈશું, પછી તેને ફિટ કરવા માટે આપણે અહીંયા આ સ્ક્રૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો કે આ જે ડાયસ્ટોક છે એ સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલની અંદર ઉપયોગ થતો હોય છે. તે જ રીતે આપણે જોઈએ તો કે બહારની બાજુ આંટા પાડવા હતા તો તેની માટે આપણે ડાયસ્ટોકનો ઉપયોગ કરતા હતા, પણ હવે પાઇપની અંદરની બાજુ આંટા પાડવા હોય તો તેના માટે આપણે શું કરીએ, તો કે તેના માટે આપણે ટેપ રેચેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે એની અંદર જે ટેપ રેચેટનો આખો સેટ આવે એની અંદર 3 ટાઈપના
તો કે ફર્સ્ટ ટેપ, સેકન્ડ ટેપ અને થર્ડ ટેપ, બરાબર છે. તો કે આ રીતના 3 અલગ અલગ સાઇઝના ટેપ આવતા હોય છે. તો કે એની અંદર જે ફર્સ્ટ ટેપ હોય છે એ કેવું હોય છે કે એક ટેપર ટાઈપનું હોય છે, એટલે કે એના 3 થી 4 આંટા જે હોય છે એ ટેપર ટાઈપના હોય છે. તો એવું કેમ રાખીએ? તો કે એના કારણે એ શું થાય છે કે પાઇપની અંદર ઇઝીલી એન્ટર થઈ શકે અને જે થ્રેડિંગ થવું જોઈએ એ 90 ડિગ્રી એંગલે એનું પ્રોપર થ્રેડિંગ થઈ શકે. એટલા માટે આપણે સૌપ્રથમ જ્યારે બી થ્રેડિંગ કરીએ ત્યારે આપણે સૌપ્રથમ ફર્સ્ટ ટાઈપનો જે ટેપ હોય છે તેનો ઉપયોગ કરીશું. પછી એને આપણે સેકન્ડ ટાઈપ, એટલે કે એની અંદર 1 કે 2 આંટા જ ખાલી ટેપર હોય છે, અને જે થર્ડ ટાઈપનો હોય છે એના આંટા પૂરેપૂરા હોય છે. એટલે કે જે જ્યારે ફિનિશિંગ આપણે કરવાનું હોય છે ત્યારે ફિનિશિંગ કરવા માટે આપણે લાસ્ટ ટેપ એટલે કે થર્ડ ટેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે આ જે આપણે આ જોઈએ છે કે આ જે છે, બરાબર છે, એ ટેપ છે. તો કે આ ટેપને પકડવા માટે આપણે શું યુઝ કરીએ? તો કે આ જે ટેપ રેચેટ કરીએ. જેમ અગાઉ આપણે જોયું હતું કે ડાય હતી, તો ડાયને પકડવા માટે આપણે ડાય સ્ટોકનો ઉપયોગ કરતા હતા. એ જ રીતે આપણે અહીં અલગ અલગ ટાઈપના જે ટેપ છે એને પકડવા માટે આપણે અહીં ટેપ રેચેટનો ઉપયોગ કરીએ છીએ. તો કે આ જે આ ટેપ હોય છે, બરાબર છે, તો કે ટેપનું સ્ક્વેર જે હોય માથું હોય છે એ સ્ક્વેર ટાઈપનું હોય છે. તો કે આ જે સ્ક્વેર ટાઈપનું માથું હોય છે એને આપણે શું કરીએ છીએ? અહીંયા જે વી ટાઈપનો જે ગ્રુવ આપેલો છે એમાં આપણે ફિટ કરી દઈએ છીએ. આની એક બાજુ જે હોય છે એ શું હોય છે? ફ્લેક્સિબલ હોય છે, એટલે કે એ ખોલી અને બંધ કરી શકીએ છીએ. પછી એની જે આ જે ટેપ હોય છે એનું જે માથું હોય, બરાબર છે, એને આપણે અહીંયા ફિટ કરી અને પછી એને પ્રોપરલી અહીંયાથી ટાઈટ કરી શકીએ છીએ. પછી જે ઇન્ટરનલ પાઇપ થ્રેડ હોય બનાવે છે, બરાબર છે, તો કે એને ચેક કરવા માટે આપણે શું કરીએ છીએ કે થ્રેડ પ્લગ ગેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો થ્રેડ પ્લગ ગેજ એ હાથથી ચડાવીએ, બરાબર છે, અને પાઇપની ફેસ સુધી પ્રોપરલી અડી જાય, બરાબર છે, તો એ પ્રોપરલી એનું ટેપિંગ થયેલું હોય છે. પણ જો એની જે નોચ હોય છે એ ગેજ સુધી ન ચડે તો શું થાય? તો કે એમાં પ્રોપરલી ટેપિંગ થયેલું નથી, એટલે કે હજુ પણ આપણે એનું જે થ્રેડ જે હોય છે એનું જે ડેપ્થ ઓફ કટ હોય છે એ પ્રોપર બનેલી ન હોય. એના કારણે શું થાય છે કે થ્રેડિંગ પ્રોપર ના થવાને કારણે ફિટિંગ પ્રોપર બેસતું નથી. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે જ્યારે આપણે ઇન્ટરનલ પાઇપનું થ્રેડિંગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો કે પાઇપ બેન્ડિંગ અને પિચિંગ, બરાબર છે. તો કે પ્લમ્બિંગ કાર્ય કરવા માટે, બરાબર, આપણે ઘણી વખત વિવિધ દિશામાં એને બેન્ડ કરવાની પણ જરૂર પડતી હોય છે. એટલે કે કોઈ આપણે હવે એક્ઝામ્પલ લઈએ કે એસી હોય છે, બરાબર, તો કે એસીનું જે ઇન્ડોર હોય છે અને આઉટડોર હોય છે એની વચ્ચે શું હોય છે કે એક કોપર પાઇપ હોય છે. તો કે એ કોપર પાઇપ હોય છે એને આઉટડોરની સ્થિતિ પ્રમાણે એને અલગ અલગ દિશામાં આપણે બેન્ડ કરવાની જરૂર પડતી હોય છે. તો કે જો આપણે એને હાથથી એમનેમ બેન્ડ કરીશું તો પણ એ બેન્ડ થઈ જશે, પરંતુ એના કારણે જે રેડિયેશન ઓફ કર્વેચર, એટલે કે જે કર્વથી અથવા તો કે જે એને ડિગ્રીથી, જે રેડિયસથી જે એ બેન્ડ થવું જોઈએ એ બેન્ડ નહીં થાય. તો કે એના કારણે શું થશે? તો કે જે એસીની અંદર જે ફ્લો મળવો જોઈએ એ પ્રોપરલી ફ્લો આપણને મળશે નહીં. તો એના માટે આપણે શું કરીએ છીએ કે પાઇપ બેન્ડિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે પાઇપ બેન્ડિંગ જે છે એ અલગ અલગ ટાઈપના હોય છે. એમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો કે પોર્ટેબલ હેન્ડ ઓપરેટર પાઇપ બેન્ડર. તો કે આ પાઇપ બેન્ડર શું હોય છે કે પોર્ટેબલ હોવાથી સામાન્યથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, અને તેનો ઉપયોગ નાના વ્યાસના કોપર પાઇપને વાળવા માટે થાય છે. અહીં આપણે ફિગરમાં જોઈશું તો કે અહીંયા શું છે કે આપણે અહીંયા કોપર પાઇપને હોલ્ડ કરાવીશું અને અહીંયા ડિગ્રી ઇન્ડિકેટ કરેલી છે કે એને 30 ડિગ્રી બેન્ડ કરવો છે, કે એને 60 ડિગ્રી બેન્ડ કરવો છે, કે એને 90 ડિગ્રી બેન્ડ કરવો છે, કે 180 ડિગ્રી બેન્ડ કરવો છે, બરાબર. તો કે અહીં આ ટૂલ્સની અંદર આપણે મેક્સિમમ 90 ડિગ્રી તરીકે અહીંયા બેન્ડ કરવો હોય તો એને ત્યાં સુધી આપણે હેન્ડલને મૂવ કરવાની જરૂર પડતી હોય છે. એ જ રીતે આપણે જોઈએ તો કે બેન્ચ ટાઈપ હેન્ડ ઓપરેટેડ પાઇપ બેન્ડર. તો કે કોપરની પાઇપ આપણે યુઝ કરવી હોય તો એના માટે આપણે પોર્ટેબલ જે પાઇપ બેન્ડર હોય છે તેનો ઉપયોગ કરતા હોઈએ. પણ આ જે બેન્ચ ટાઈપ હેન્ડ ઓપરેટર હોય છે તેનો ઉપયોગ ક્યારે કરીએ છીએ કે જ્યારે જીઆઈની પાઇપ હોય અથવા તો કે સ્ટીલની પાઇપ એને બેન્ડ કરવી હોય તો એના માટે આપણે આ બેન્ચ ટાઈપ હેન્ડ ઓપરેટર પાઇપ બેન્ડરનો ઉપયોગ કરવાનો હોય છે. તેની અંદર આ બે જે હોય છે રૂલર ટાઈપના હોય છે, બરાબર છે. તો કે એ જે રૂલરનું જે સાઇઝ હોય છે, બરાબર છે, તો કે એ સાઇઝ એ પાઇપને અનુરૂપ આપણે અહીંયા લગાવવાની જરૂર પડતી હોય છે. જેમ અડધાની પાઇપ હોય તો આ બંને રોલરની સાઇઝ જે હોય એ અહીંયા
કેટલા અડધા ડિગ્રીની હોવી જોઈએ. તે જ રીતે જો એકની પાઇપ લગાવી હોય તો એના માટે જે આ ઇનફોર્મર અથવા તો કે એને આપણે બેક ફોર્મર બંને કહી શકીએ, બરાબર. તો ઇનફોર્મર અને બેક ફોર્મર એ બંને આપણે ચેન્જ કરવાની જરૂર પડતી હોય છે. અહીંયા એક લીવર આપેલું છે, બરાબર છે. તો કે આ લીવરના માધ્યમથી શું કરીએ છીએ કે આપણે અહીં પાઇપને બંનેની વચ્ચે ફસાઈ દીધી, બરાબર છે. પછી એને આપણે યોગ્ય ડિગ્રી અનુસાર અહીંયા શું કરીશું, આ લીવરને આપણે મૂવ કરાવીશું કે એને કેટલા ડિગ્રી આપણે બેન્ડ કરવી છે, બરાબર છે. તો કે આ લીવરને કારણે શું થશે, અહીંથી પાઇપ બેન્ડ થવાની શરૂઆત થશે. હવે આપણે જોઈએ હાઇડ્રોલિક બેન્ડિંગ મશીન વિશે. તો કે ઘણીવાર શું થશે કે જે જીઆઈની અથવા તો કે એમએસની પાઇપ હોય છે એને રેતી ભર્યા વગર આપણે બેન્ડ કર્યું હોય તો તેના માટે આપણે હાઇડ્રોલિક બેન્ડિંગ મશીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર વોલ થિકનેસ જે પાઇપની હોય એ ખૂબ જ વધારે હોય તો કે એને આપણે હેન્ડ બેન્ડિંગ મશીન જે હોય એનાથી આપણે બેન્ડ કરી શકતા નથી. તો એના માટે આપણે હાઇડ્રોલિક બેન્ડિંગ મશીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે તેની અંદર શું હોય છે કે બે ભાગ હોય છે, એક તો કે ઇનફોર્મર અને બેક ફોર્મર. આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ તો કે આ જે છે એ ઇનફોર્મર છે અને આ જે છે એ બેક ફોર્મર છે, બરાબર છે. તો કે ઇનફોર્મર શું હોય છે તો કે પાઇપને જરૂર આકાર આપવા માટે તેના પર ગોઠવવામાં આવે છે. ઇનફોર્મર ઇન્ટરચેન્જેબલ હોય છે અને તે 75 mm વ્યાસ સુધીના પાઇપને બેન્ડ કરવા માટે ઇનફોર્મર ઉપલબ્ધ હોય છે. ફોર્મરની પસંદગીનો આધાર પાઇપના આઉટસાઇડ ડાયામીટર ઉપર રહેલો હોય છે. એ હવે જોઈએ આપણે બેક ફોર્મર. તો કે પાઇપના પાછળની બાજુથી આકાર આપવા માટે પાઇપને તેના પર ગોઠવવામાં આવે છે. એટલે કે આ જે છે, બરાબર છે, તો કે એ અહીંયાથી બેન્ડ કરવો છે કે અહીંયાથી બેન્ડ કરવો છે, બરાબર છે. તો કે એની અનુસાર એની યોગ્યતા અનુસાર એને આપણે શું કરીએ છીએ, ફિક્સ કરીએ છીએ. અહીંયા આપણે એક બોલ્ટ આપેલો છે, બરાબર છે. તો કે બોલ્ટને આપણે અહીંયા નાખી દઈશું તો બરાબર છે. તો કે જે પાઇપનું જે બેન્ડિંગ થવાનું જે હોય છે લેન્થ, બરાબર છે, એ ઇન્ટરનલ લેન્થમાં ઘટાડો થશે. હવે આપણે વધારે લંબાઈમાં પાઇપને બેન્ડ કરવી છે તો કે એના માટે આપણે અહીં અલગ અલગ હોલ આપેલા છે. એ હોલની અંદર આપણે બેક ફોર્મરને સેટ કરીએ છીએ. પછી આપણે જોઈએ તો કે આ એક હાઇડ્રોલિક સિલિન્ડર છે. એ હાઇડ્રોલિક સિલિન્ડર જે છે એનો જે ટાઈ રોડ કહીએ, બરાબર, જે એ રોડ હોય છે એ કોને અટેચમેન્ટ છે, ઇનફોર્મરને અટેચમેન્ટ છે. જ્યારે અહીંયા હાઇડ્રોલિક પ્રેશરથી જે ઓઇલ આવશે તો એના કારણે શું થશે તો કે આ સિલિન્ડર જે છે આઉટસાઇડ મૂવ થશે, બરાબર. એ આઉટસાઇડ મૂવ થશે અને પછી એ બેક ફોર્મર અને ઇનફોર્મરની જે આપણે જે ગોઠવેલા હોઈએ એને અનુસાર શું થશે, તે બેન્ડ થશે. હવે આપણે જોઈએ પાઇપ પિચિંગ વિશે. તો કે ખાસ કરીને જ્યારે કોપર ટ્યુબનું આપણે સીલિંગ કરવાનું હોય ત્યારે આ ટૂલ્સનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે પાઇપનું પિચિંગ કરવાથી પ્રેશર એક છેડેથી બીજા છેડા સુધી પાસ થઈ શકતું નથી. તો કે અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ. તો કે અહીં શું છે તો કે આપણે જે કોપર પાઇપ હોય છે તો કે એને અહીંયા તેના એક છેડાને જેને બંધ કરવાનો છે તેને આપણે અહીંયા અટેચ કરી લઈશું અને પછી આ ધીમે ધીમે આ જે સ્ક્રૂ રોડ આપેલો છે એને ધીમે ધીમે એટલે ક્લોકવાઇઝ ફેરવતા જઈશું. એના કારણે આ જે છે, બરાબર છે, તો કે એ આપણે અહીં ફિગરમાં જોઈ શકીએ છીએ. તો કે એનો શું છે કે ટોપ પોર્શન જે છે એ પાઇપને શું કરી દેશે, ક્લોઝ કરી દેશે. એટલે કે ધીરે ધીરે સ્ક્રૂ રોડને ક્લોકવાઇઝ ફેરવવા જવાથી ટ્યુબ શું થાય છે, અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, ટ્યુબ દબાય છે અને પિચિંગ ગયા પછી આ જે છેડા હોય છે એને આપણે બ્રેજિંગ, બરાબર, જેમ સોલ્ડરિંગ હોય છે, બરાબર, એ જ રીતે આપણે બ્રેજિંગ પ્રોસેસ હોય તો કે એ બ્રેજિંગ પ્રોસેસની મદદથી આપણે એને ક્લોઝ કરી દઈએ છીએ. હવે આ જે સિસ્ટમ હોય છે એનો આપણે ઉપયોગ ક્યાં કરતા હોઈએ તો કે જે રેફ્રિજરેશન સિસ્ટમ હોય છે આ ટૂલ્સનો આપણે સૌથી વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો કે ફાઇલ વિશે, બરાબર છે. તો કે જ્યારે આપણે પાઇપને કટ કરીએ છીએ ત્યારે જે કટિંગ પોર્શન ત્યાં હોય છે શું હોય છે, બર્સ જામે છે, બરાબર છે. તો કે એ બર્સને આપણે રિમૂવ કરવા માટે આપણે ફાઇલનો ઉપયોગ કરતા હોય છીએ. તો કે ફાઇલ જે છે એ અલગ અલગ શેપમાં હોય છે. રાઉન્ડ શેપમાં હોય છે, હાફ રાઉન્ડ શેપમાં હોય છે, અથવા તો કે સ્ક્વેરમાં હોય છે, બરાબર છે. તો કે અથવા તો કે એની સાઇઝ જે એની અંદર જે ક્રોસ, બરાબર છે, કટિંગ કરેલા હોય છે એના ઉપર પણ આપણે ભાગ પાડવા જઈએ તો કે એક બસ્ટર્ડ ફાઇલ હોય, બરાબર, સ્મૂથ ફાઇલ હોય, રફ ફાઇલ હોય. તો કે સૌપ્રથમ આપણે શું કરીશું તો કે જો મટીરિયલ જે હોય છે સોલિડ મટીરિયલ એને વધારે રિમૂવ કરવું હોય ફટાફટ તો એના માટે આપણે બસ્ટર્ડ ફાઇલનો ઉપયોગ કરીએ.
બરાબર છે. પછી આપણે જોઈએ તો કે રફ એજ બની હોય પાઇપની ઉપર, તો કે રફ એજને દૂર કરવા માટે આપણે શું કરીશું? સૌપ્રથમ રફ ફાઇલનો ઉપયોગ કરીશું અને પછી એને ફિનિશિંગ આપવા માટે, એટલે કે એ પાઇપના છેડાને સ્મૂથ કરવા માટે આપણે શું કરીશું? ફ્લેટ જે સ્મૂથ ફાઇલ હશે એનો આપણે ઉપયોગ કરીશું. તો કે આ આપણે ફાઇલ વિશે અહીં જાણકારી મેળવી. હવે આપણે જોઈએ જે ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે, તો કે એનો ઉપયોગ કર્યા પછી એની સલામતી, એટલે કે એને કેવી રીતે મેન્ટેન કરવા, બરાબર છે, એના વિશે આપણે જોઈએ. તો કે તમામ ટૂલ્સનો ઉપયોગ કર્યા પછી તેને યોગ્ય રીતે સાફ કરી ઓઇલિંગ કરી લેવા જોઈએ. જેમ કે આપણે પાઇપ રેન્ચનો ઉપયોગ કરીએ, બરાબર છે, તો કે હવે તેની અંદર જે એડજસ્ટિંગ સ્ક્રૂ હોય છે એને ઓઇલિંગ નહીં કરીએ તો શું થશે? એ કાટના કારણે ચોકઅપ થઈ જશે, બરાબર છે. એટલે કે આપણે એને ઓઇલિંગ પણ કરવાની જરૂર પડતી હોય છે. હવે આપણે બીજું જોઈએ તો કે કાર્યને અનુરૂપ યોગ્ય ટૂલ્સની પસંદગી કરવી જોઈએ. એટલે કે આપણે જેમ અગાઉ વાત કરી કે જો નાના વ્યાસનું પાઇપ હશે અને એને પકડવા માટે આપણે જો મોટી પાઇપ રેન્જનો ઉપયોગ કરીશું તો શું થશે? કે પાઇપ બેન્ડ થવાની અથવા તો કે દબાઈ જવાની સંભાવના રહેતી હોય છે. એટલે આવું ન થાય એના માટે આપણે શું કરીએ છીએ? તો કે યોગ્ય પાઇપ જે હોય છે એની સાઇઝને અનુરૂપ આપણે ટૂલ્સની પસંદગી કરતા હોઈએ છીએ. હવે પાઇપને આપણે કટ કરવી હોય, બરાબર, તો કે ત્યાં આગળ આપણે પાઇપ બેન્ડિંગનો ઉપયોગ કરીએ તો તે ખોટું પડે. એટલે કે કયા ટાઈપનું આપણે કાર્ય કરવાનું છે? થ્રેડિંગ કરવાનું છે તો કે થ્રેડિંગ ટૂલ્સની આપણે પસંદગી કરવી જોઈએ. એ રીતે કાર્યને અનુરૂપ આપણે યોગ્ય ટૂલ્સની પસંદગી કરવાની હોતી હોય છે. હવે આપણે જોઈએ તો કે તમામ ટૂલ્સને યોગ્ય રીતે ધોઈ અને સલામતી જગ્યાએ રાખવા જોઈએ. જો આપણે કોઈ ટૂલ્સનો ઉપયોગ કરીએ, બરાબર, અને તે લોંગ ટાઈમ પાણીમાં પડ્યું રહેશે તો એના કારણે શું થશે? તો કે કાટ આવવાની સંભાવના હોય છે. કાટ આવશે તો કે કોરોઝનના કારણે શું થશે? તો કે એના કારણે કોરોઝનના કારણે શું થશે? કે એનું જે આયુષ્ય હોય છે એ પણ શું થશે? ટૂંકું થશે. પછી આપણે છેલ્લે જોઈએ તો કે ટૂલ્સ જે હોય છે, બરાબર છે, ક્યારે ઉપરથી નીચે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકવા ના જોઈએ. જો આપણે ટૂલ્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકીશું તો એના કારણે શું થશે? તો કે જે પ્લમ્બિંગને આપણે જે પાઇપ રેન્ચ હોય છે, બરાબર છે, તો કે એની અંદર શું હોય છે? કે તીથ આપેલા હોય છે. એ તીથ કોઈ સમયે ડેમેજ થઈ જશે. તો ડેમેજ થઈ જશે તો તેના કારણે શું થશે? તો કે એ પાઇપને યોગ્ય રીતે જે પ્રોપર ગ્રીપથી પકડવું જોઈએ એવું પકડી શકશે નહીં, બરાબર છે. તો કે આ બધી વસ્તુ આપણને ધ્યાનમાં રાખવી જોઈએ. હવે આપણે થોડી ક્વેશ્ચનરી કરી લઈએ, બરાબર છે. આપણે જે ટોપિકમાં જોયું તો કે અલગ અલગ આપણે ટૂલ્સ ઇક્વિપમેન્ટ જોયા તો કે એની અંદર કટિંગ કરવા માટે, બરાબર, કયા ટૂલ્સ હોય છે, એને બેન્ડ કરવા માટે કયા ટૂલ્સ હોય છે, બરાબર છે, પછી એને હોલ્ડિંગ કરવા માટે કયા ટૂલ્સ હોય છે, તો કે એનું બધાનો આપણે અહીંયા માહિતી મેળવી. તો એના ઉપરથી આપણે અહીંયા થોડા પ્રશ્નો જોઈએ. તો કે કોપર પાઇપને વાળવા માટે કયા પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ? તો કે કોપર પાઇપને બેન્ડ કરવા માટે આપણે પાઇપ બ્લેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. હવે એ જ રીતે આપણે જોઈએ તો કે જીઆઈની પાઇપ હોય, બરાબર છે, તો કે એને બેન્ડ કરવું હોય તો તેના માટે શું ઉપયોગ કરીએ? તો કે તેના માટે બેન્ચ ફિક્સ ટાઈપનો જે હોય છે પાઇપ બેન્ડર, બરાબર છે, તો એનો ઉપયોગ કરવાની જરૂર પડતી હોય છે. હવે એ જ રીતે આપણે જોઈએ તો કે સ્ટીલ પાઇપ હોય છે એને કટ કરવા માટે આપણે કયા ટૂલ્સનો ઉપયોગ કરીએ? તો કે સ્ટીલ પાઇપ હોય એને કટ કરવા માટે આપણે હેક્સોનો ઉપયોગ કરતા હોઈએ. એ જ રીતે આપણે જોઈએ તો કે કોપર પાઇપ જે હોય છે એને કટ કરવી હોય તો એના માટે શું કરીએ? તો કે એના માટે આપણે પાઇપ કટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે કટ કરેલી પાઇપની ધારને સ્મૂથ કરવા માટે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? તો કે જ્યારે આપણે પાઇપને કટ કરીએ છીએ, બરાબર છે, ત્યારે શું થાય છે? કે તેના છેડાઓમાં બર્સ આવે છે. તો કે એના પહેલાં આપણે રફ ફાઇલનો ઉપયોગ કરીને એને જે બર્ડ્સ હોય છે એને રિમૂવ કરીએ છીએ અને ફાઇનલ ફિનિશિંગ જે ટચ આપવાનો હોય છે એના માટે આપણે સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ જ રીતે આપણે આ લેક્ચરમાં આપણે શું શું જોયું તેના વિશે એકવાર ફરીથી ચર્ચા કરી લઈએ. તો કે એના માટે આપણે પાઇપ કટિંગ માટેના મશીનો, પાઇપ બેન્ડિંગ માટેના મશીનો, બરાબર છે, પછી પાઇપને હોલ્ડ કરવા માટે જે હોલ્ડિંગ ડિવાઇસ હોય છે એનો ઉપયોગ, પછી ડ્રીલ કરવા માટે આપણે કયો ટૂલ્સનો ઉપયોગ કરીએ છીએ, પછી વિવિધ પ્રકારની ફાઇલો જે હોય છે, બરાબર છે, તો કે એ કયા કયા પ્રકારની ફાઇલો હોય છે તેના વિશે માહિતી લીધી, બરાબર છે. તો કે મને આશા છે કે આજે જે પ્લમ્બિંગ ટૂલ્સના ઇક્વિપમેન્ટ વિશેની તમને સંપૂર્ણ માહિતી મળે હશે. નમસ્કાર.